क्या नाम है आपका, कहाँ रहते हैं? नरीमानपुरा गांव मुक्तमपुरा वार्ड में। नाम क्या है आपका? बाबू भाई मलिक। बाबू भाई, किस तरीके की लहर है यहाँ पर? अभी यहाँ भाजपा की लहर चल रही है। ये अहमदाबाद से कितनी दूरी पर है? क्या कुछ समस्याएं हैं, कैसी उम्मीदें हैं? ये अहमदाबाद से 8 किलोमीटर दूर है। और समस्याएं क्या कुछ है? समस्याएं अभी कुछ भारतीय जनता पार्टी के राज से कभी अभी कोई समस्या लगती नहीं है, मगर जो समस्या होगी वो हम रजूआत करेंगे और उसको भी पूरा करेंगे। यहाँ पर कैसी लहर है, क्या कुछ कहेंगे? नौजवानों की क्या सोच है इस बार जब वोट देंगे तो किन चीजों को देख कर? नौजवान की सोच ऐसी है कि भाई अभी भारतीय जनता पार्टी के राज में जो अभी विकास की लहर चल रही है, मोदी जी और अमित शाह जी जो जिस तरह काम कर रहे हैं, और हमारे गुजरात में एक खास अहमदाबाद जो कॉमनवेल्थ गेम आ रही है, और जो इसकी वजह से जो हमारा अहमदाबाद का नाम पूरे इंडिया में होने वाला है, तो इसकी वजह से जैसे विकास हो रहा है वो हमें आशा है कि इससे भी हमारा ज़्यादा विकास हो। ये सोच के हम भारतीय जनता पार्टी को ज़्यादा से ज़्यादा वोट दे के यहाँ सत्ता हासिल करेंगे। આ વખતે આપણે બધા ભેગા થઈને ત્યાં જોરથી બોલીએ, આપણે નરીમનપુરામાંથી એક પણ વોટ બાકી ન બધા કમરમાં જાય. કંઈ પણ કરીએ અમે તમારી સાથે છીએ. આપણે જંગીભાઈમાંથી તમને ચૂંટીને લાવવા છે અને તમારી સાથે કેટલા વર્ષોથી આવું છું. કેટલા વર્ષે કંઈ પણ ફોન આવે છે રાત્રે, ચાહે રાજુભાઈનો ફોન આવે, ચાહે સોમભાઈનો ફોન આવે, ચાહે ભાવુભાઈનો ફોન આવે, ચાહે રમણભાઈનો ફોન આવે, અવાજ આવી જોઈએ કે મારા બે કાર્યકર્તા હતા, એક બાબુ મલિક અને એક ઇકબાલ સૈયદ. આ આપણે દિલ્હી સુધી પહોંચાડવું છે. એક પણ કોંગ્રેસ છે આવો નથી. શું કામ કર્યું તમારું? કયા દિવસે આવ્યા? શું ખાલી અમને લડાવ્યા છે? રિક્ષા ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર બનાવ્યા છે. આજે આપણે ભણતા થયા. મને યાદ છે વાલી મંડળનો પ્રમુખ હતો રાજમાં કોલેજમાં એક છોકરો નતો, એક છોકરો મુસલમાનનો. આજે કોલેજમાં 100 છોકરા મુસલમાનો ભણે છે, ઓસ્ટ્રેલિયામાં ભણે છે, આફ્રિકામાં ભણે છે, અને આજે અમે વેપારીની સિસ્ટમ પર ચાલે છે. અમારે ભાઈગીરી નથી હતી, અમારે તમારી રક્ષા કરવી છે, અમે તમારી સાથે છીએ. બસ બધા આજ તો કરવું ગયો કે વોટ કોને આપશે? વોટ કોને આપશે? ઓકે, થેન્ક યુ. આભાર ઇકબાલભાઈ. જે તમારા વોટ જોઈએ છે, એક વોટ ક્યાંય કોંગ્રેસમાં ના જાય એ મારે જોઈએ છે. કારણ કે જીતવાના તો નક્કી જ છે, પણ નરીમાનપુરા, બાકરોલ અને વણઝર એ ત્રણ આખા બધા જ મત ભાજપને મળવા જોઈએ એવું મને ગેરંટી આલો. એટલે તમારું કામ હું એવી રીતે કરીશ, અમને હાથ બતાવ્યા કે આ હાથમાં મારો ફોન છે, બીજા હાથમાં આ ફોન છે, ખાલી તમે મને એટલું કહો કે મારે કોને શું કહેવું છે, તમે મારા જોડે કામ માગો, એવી ગેરંટી મને હમણાં આપી હતી. અને મને બીજું, તમે અત્યારે તો હું થોડા કામમાં છું, અત્યારે હું નહીં આવી શકું, પણ મને તમે બોલાવજો. 5 આગેવાનો તમને એવું લાગે તો હું જાતે આવીશ અને તમે મને ખાલી મારું કામ માગજો. હું તમને કામ શું કરી આપું એ તમે જો. એટલે હું એવું કહું છું કે ભાઈ તમે એકવાર તમે ભાજપના આમ તો વોટ આપે જ છે બધા, આપણા બૂથ પ્લસ નીકળે વિધાનસભા, લોકસભા, પણ આપણે મતો બાતલ ના જાય. અત્યારથી 36 વોટો તો આપણી અહીંયા કોર્પોરેશન બિનહરીફ થઈ ગયેલી છે. હવે ઓલરેડી બધા આપણે સમજો કોર્પોરેશન જીતેલા જ છે, પણ આપણા ગામ સુવર્ણ અક્ષરે લખાય ભાઈ નરીમાનપુરા મક્તમપુરા વોર્ડમાં આટલા બધા મતથી આપણે કેન્ડિડેટને જીતાડ્યા છે. તો હું બધાને વિનંતી કરું કે આપણે જેમ બને એમ એક મત બાતલ ના જાય અને ભાજપ તરફથી મતદાન થાય. કોંગ્રેસનું બૂથ આમ કોઈ હોય નહીં એ રીતે આપણે કામ કરવાનું છે. બીજું કે આપણા સિનિયર નેતા મારા ઇકબાલભાઈ સૈયદ આપણે અહીંયા માટે પ્રે કર્યો, બધા ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ભારત માતા કી વંદે. આ તો મને જોરથી જોઈએ છે, અમિત શાહ સુધી આપણે પહોંચાડવાનો છે દિલ્હી સુધી. ભારત માતા કી વંદે.